MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે ત્યારે એ સવાલ થઈ રહ્યો છે કે કમળની કમાન કોના હાથમાં જશે? 16 જુલાઈ પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. ફરી ચર્ચા તેજ બની છે, ફરી રાજકીય હલચલ વધી છે, કારણ કે ભાજપ પ્રમુખના નામની કવાયત થઈ ગઈ છે શરૂ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે અને એવી શક્યતા સેવાઈ રહી છે કે 16 જુલાઈ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની થઈ શકે છે જાહેરાત. આ જાહેરાત ગુજરાત માટે પણ મહત્વની રહેશે, કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષ પહેલા ગુજરાતને મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ. જો સૂત્રોની વાત માનીએ તો 5 થી 11 જુલાઈ વચ્ચે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે. આગામી સપ્તાહમાં ગુજરાતને નવા ભાજપ પ્રદેશ પ્રમુખ મળી શકે. તો ઘણા સમયથી અટકળો ચાલતી હતી કોણ ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળશે. જોકે રાજકીય ગતિવિધિઓ એવી બની છે કે આ નિમણૂક પાછી જ ઠેલાતી રહી, પણ હવે એવી શક્યતા છે કે ગુજરાત ભાજપને આવતા સપ્તાહે નવા પ્રમુખ મળી શકે. નવા પ્રદેશ પ્રમુખ અંગે કવાયત તેજ થઈ ગઈ છે અને નવા પ્રદેશ પ્રમુખની રેસમાં 4 થી 5 નામ ચર્ચાઈ રહ્યા છે. એવામાં એ પણ ચર્ચા ચાલી રહી છે કે રાજ્ય પ્રધાનમંડળનું પણ વિસ્તરણ થઈ શકે. અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કિંજલ, ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે રાજ્યને પ્રદેશ પ્રમુખ ક્યારે મળશે. ઘણી અટકળો ચાલતી હતી, અત્યારે પણ 4 થી 5 નામની ચર્ચા છે. એ નામ કયા છે, ક્યારે જાહેરાત થઈ શકે છે અને શું સાથે સાથે રાજ્યના પ્રધાનમંડળનું પણ વિસ્તરણ થવાની કોઈ ચર્ચાઓ છે? જે જાણા આપે ખૂબ સાચું કીધું, કેમ કે જો ગુજરાતની વાત છે તો ગુજરાતમાં જે સંગઠન પર્વ હતું તે નિયત સમય શરૂ થઈ ચૂક્યું હતું, પરંતુ એક અને બે એવા પ્રકારના ઘટનાક્રમ બન્યા જેના કારણે પ્રદેશ પ્રમુખની જે નામ છે તેને લઈ અને મોહર છે તે વાગી નહીં. હાલાકી કવાયત છે તે સતત ચાલતી રહી. બીજી તરફ જો ગુજરાતની જાણા જ્યારે પણ વાત આવતી હોય છે, સ્વાભાવિક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું હોમ સ્ટેટ છે, ત્યારે નિમણૂકોને લઈ અને ખાસ કરીને જે આ પ્રદેશ પ્રમુખ અથવા પ્રકારની જે નિમણૂકો છે તેને લઈને ખૂબ જ મંથન ચિંતન છે તે થતું હોય છે. 4 થી 5 નામ કે જે સતત ચર્ચામાં છે તેની જો આપણે વાત કરીએ તો જો ગુજરાતની વાત કરીએ તો હંમેશા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રનો એક દબદબો છે તે રહ્યો છે અને અત્યારે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી જીતુ વાઘાણીના નામની પ્રબળ ચર્ચાઓ છે તે ચાલી રહી છે. આ ચર્ચાઓનું પાછળનું કારણ કે એ ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. તેની સાથે જ વાત કરવામાં આવે તો એક પાટીદાર નેતા તરીકે પણ તેમને જોવામાં આવે છે. યુવા ચહેરો પણ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની અંદર તે મહત્વનું જે ખાતું છે એટલે કે મંત્રીમંડળમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે જે રીતે આપણે પણ કહ્યું કે એક્સપાન્શનની ચર્ચા છે. જી હા, એક્સપાન્શનની ચર્ચા ઘણા સમયથી છે અને માનવામાં એવું આવી રહ્યું છે કે એક વખતે સંગઠનનું જે આખું માળખું છે તે પૂર્ણ થાય ત્યારબાદ એક્સપાન્શન છે તે થઈ શકે છે અને આ એક્સપાન્શન દરમિયાન જીતુ વાઘાણીને લગભગ મંત્રીમંડળમાં લેવામાં આવે તે પ્રકારનું પણ એક ગણિત છે તે બેસાડવામાં આવી રહ્યું છે અને જો એ પ્રકારની વાત હોય તો જીતુ વાઘાણીની નામની જે ચર્ચા છે તે પ્રદેશ પ્રમુખમાંથી હાલમાં પડતી મૂકવામાં આવે છે. તેવી જ રીતે જો વાત કરવામાં આવે મધ્ય ગુજરાત જાણો તો મધ્ય ગુજરાતનું પ્રાધાન્ય ખૂબ ઓછું આપવામાં આવ્યું છે અત્યાર સુધીમાં. જો ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતને જે કહી શકાય કે પ્રાધાન્ય ઓછું મળ્યું છે, પરંતુ આ વખતે દેવુસિંહ ચૌહાણ એક એવો ચોક્કસ ચહેરો છે કે દેવુસિંહ ચૌહાણના નામની ચર્ચા હતી. તે પણ એક સમય થઈ હતી. મધ્ય ગુજરાતનું નેતૃત્વ વડાપ્રધાનનું જે કહી શકાય પ્રીતિપાત્ર કેન્દ્રની અંદર કેન્દ્ર સરકારની અંદર મંત્રી પણ રહી ચૂક્યા છે અને આ વખતે એક સાંસદ તરીકે જવાબદારી છે તે નિભાવી રહ્યા છે. કાર્યકર્તાઓ સાથેનો એક ગરોબો છે તેને ધ્યાનમાં રાખી અને આ જે નામ છે આ નામની પણ ચર્ચા થઈ રહી છે. જો કે આ નામ પર એક ડ્રોબેકની જો વાત કરવામાં આવે તો જ્યારે પ્રદેશના પ્રદેશ પ્રમુખ તરીકેના નામની જ્યારે પસંદગી થતી હોય છે ત્યારે તે નામમાં મહદઅંશે મૂળ ભાજપના કાર્યકર્તા એટલે કે મૂળ જે કાર્યકર્તા હોય છે
તેની વાત થતી હોય છે. દેવસિંહની જો વાત કરવામાં આવે તો તે મૂળ ભાજપના કાર્યકર્તા નથી અને જે પાર્ટી હતી ત્યાંથી ત્યારબાદ તે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ભાજપમાં જોડાયા હતા. એટલે કદાચ આ એક જે ડ્રોબેક છે તેને લઈ અને આ જે નામ છે તેની ચર્ચામાંથી પડતી પણ મુકાઈ શકે છે. બીજું છે એક મહત્વનું નામ ઓબીસી સમાજની જો વાત કરવામાં આવે તો મયંક નાયકનું નામ છે તેની પણ ચર્ચાઓ થઈ રહી છે. મયંક નાયકના નામની ચર્ચા થવાનું કારણ કે ગુજરાતમાં ઓબીસીના નેતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. તેની સાથે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ ગાંધીનગર લોકસભાના પ્રભારી રહી ચૂક્યા છે. અમિત શાહના નજીકના માનવામાં આવે છે અને યુવા ચહેરાને પ્રાધાન્ય આપવો હોય, ઉત્તર ગુજરાતને પ્રાધાન્ય આપવો હોય, ઓબીસીને પ્રાધાન્ય આપવો હોય તો મયંક નાયક છે તેના નામની ચર્ચા છે તે અત્યારે ચાલી રહી છે. તેની સાથે જ વધુ એક જો ઓબીસીની વાત કરવામાં આવે ઓબીસી ચહેરા તરીકે તો જગદીશ પંચાલનું નામ પણ એક વખતે ચર્ચામાં હતું. આ નામની ચર્ચા થવાનું પણ એ જ કારણ કે ઓબીસી ચહેરો તેમજ જે કહી શકાય કે યુએચએમના નજીકના અને જે પ્રકારની કામગીરી રહી છે. હાલાકી જે ડ્રોબેકની જો વાત કરવામાં આવે તો તે વર્તમાન સરકારમાં મંત્રી છે, સહકારનો સ્વતંત્ર પ્રભાર છે તે સંભાળી રહ્યા છે અને જો વિસ્તરણ થાય તો તેમને કેબિનેટ રેન્ક મળી શકે તે પ્રકારની પણ ચર્ચાઓ જોર પકડ્યું છે. અને તેવા સમયની અંદર જણાય કેમ કે જ્યારે મુખ્યપ્રધાન અમદાવાદથી આવતા હોય ત્યારે કહી શકાય કે જ્યારે પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદથી ન આપે, હંમેશા આ એક જે બેલેન્સ છે જાતિગત સમીકરણનું બેલેન્સની વાત કરવામાં આવે કે પછી કહી શકાય કે ઝોનની બેલેન્સની વાત કરવામાં આવે તે ખૂબ જ બખૂબી કરાતી હોય છે. તેના કારણે આ પણ એક નામ ક્યારેક ચર્ચામાં આવે છે તો ક્યારેક ચર્ચામાં પડતું મુકાય છે. જેના સૌથી મહત્વની વાત છે અહીંયા વિજય રૂપાણીની આકસ્મિક મૃત્યુ જે એ આખો જે સેટબેક છે તે ગુજરાત માટે અને રાષ્ટ્રીય નેતૃત્વ માટે પણ છે. એક સમય હતો કે માનવામાં આવતું હતું કે વિજય રૂપાણીને કેન્દ્રની અંદર જે સંગઠનનો માળખો છે તેમાં જગ્યા આપવામાં આવશે તો જેના કારણે થઈ અને ગુજરાતમાં જે અન્ય જે કહી શકાય જાતિગત સમીકરણોને ના જે સોગઠા છે તે ખૂબ જ સરળતાથી બેસાડી શકાય. પરંતુ જે પ્રકારે તેમની આકસ્મિક મૃત્યુ છે તેને ત્યારબાદ સૌરાષ્ટ્રનું પ્રાધાન્યની વાત કરવામાં આવે કે ઇતર જાતિના પ્રાધાન્ય ની વાત કરવામાં આવે તો તેને લઈને પણ અનેક જે ગળમથલ છે તે ચાલી રહી છે. ભાજપની હંમેશાની એક રીતિનીતિ રહી છે જાણા કે જે નામોની ચર્ચા થતી હોય છે તે નામો પડતા મુકાતા હોય છે ત્યારે આવા સમયની અંદર કોઈ કહી શકાય કે ડાર્ક હોર્સ પણ બની શકે છે. અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે કે જ્યારે પણ જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ બન્યા હતા તેમની જાહેરાત પહેલા કોઈને ખ્યાલ ન હતો. સીઆર પાટીલની વાત કરવામાં આવે, સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે પણ તેમની જાહેરાત પહેલા કોઈને ખ્યાલ નહોતો. તેવા સંજોગોમાં કોઈ નવા ચહેરા છે તેની પણ જે ચર્ચા છે તે પણ થઈ શકે છે. અને સૌથી મહત્વની જે વાત છે કે ઓબીસી જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાંથી શંકર ચૌધરી એક ખૂબ જ મોટા કદ્દાવર નેતા, તેમનું નામ પણ ભાજપના જે આંતરિક વર્તુળો છે તેમાં ચર્ચાઈ રહ્યું છે. તેની સાથે જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાંથી વિનોદ ચાવડા કે જે વર્તમાન સંગઠનની અંદર મહામંત્રી છે તેમના પણ નામની જે ચર્ચા છે તે આંતરિક વર્તુળોમાં થઈ રહી છે. મહદઅંશે માનવામાં એવું પણ આવી રહ્યું છે કે શંકર ચૌધરી અથવા વિનોદ ચાવડાના નામ પર મોહર વાગી શકે છે. જો કે ગુજરાતને લઈને જે નિર્ણય હોય છે તે હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સંમતિથી કરવામાં આવતા હોય છે. એટલે કે 6-7 નામ ચર્ચામાં છે તેમાંથી કોઈ એક નામ પર પસંદગીનો કળશ ઢોળાઈ પણ શકે છે અથવા તો કોઈ નવા ચહેરાને પ્રાધાન્ય પણ મળી શકે છે. એટલે સવાલ એ જ થઈ રહ્યો છે આપે જે રીતે વિગતો આપી કે જે રીતે જાતિગત વાત કરી, જે સમીકરણો છે તેની વાત કરવામાં આવી, ઝોન વાઇઝ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, દક્ષિણ ગુજરાતમાંથી પણ રહી ચૂક્યા છે. એટલે આ વખતે તમે જે પ્રકારે કહ્યું કે કોઈ ડાર્ક હોર્સ બની શકે તો એવા કયા ક્રાઇટેરિયા બની શકે જો એ સમય દરમિયાન કોઈ બીજું જ નામ સામે આવે? કેમ કે અગાઉ પણ ભાજપની આ એક સ્ટ્રેટેજી રહી છે કે છેલ્લે સરપ્રાઇઝ મળતું હોય છે લોકોને. જી બિલકુલ જિજ્ઞાસા, આ જે સ્ટ્રેટેજી છે તે હંમેશા રહી છે. આપ જુઓ કે જે રીતે વિજયભાઈ રૂપાણીની આકસ્મિક મૃત્યુ થઈ છે તો બની શકે કે સૌરાષ્ટ્રમાંથી જ કોઈ જૈન સમાજમાંથી વિજયભાઈ આવતા હતા તો એ પ્રકારે કોઈ જે નાની જ્ઞાતિનો કોઈ યુવા જે ચહેરો છે તેને પ્રાધાન્ય છે તે મળી શકે છે. ગુજરાતની વાત કરવામાં આવે અને ભાજપની વાત કરવામાં આવે તો હંમેશા એવું માનવામાં આવે છે કે ભાજપ એ સવર્ણોની પાર્ટી છે અને જ્યારે આગામી સમયમાં હવે વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે, લોકસભાની ચૂંટણીઓ આવશે અને જે પ્રકારની ગુજરાતની સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને જે પાટીદાર નેતા છે તેમને પણ મહત્વ મળી શકે છે. સૌરાષ્ટ્ર અને પાટીદારનું કોમ્બિનેશન ભાજપમાં આપ થોડી વાર પછી આપણે એક આખું જે ગ્રાફિક્સ બતાવીશું તેમાં પણ જોવા મળશે કે સૌરાષ્ટ્ર અને પાટીદારનું જે કોમ્બિનેશન છે તે સતત જોવા મળ્યું હતું. તેની સિવાય જે રીતે આખા દેશની અંદર અલગ અલગ જે જ્ઞાતિઓની વાત છે તે કરવામાં આવતી હોય છે, વિપક્ષ જ્યારે અલગ અલગ જ્ઞાતિની વાત કરતું હોય છે ત્યારે ઓબીસી, એસસી, એસટી
એસટી એટલે કે અનામતની જ્યારે વાત થતી હોય છે તો અનામતની જ્ઞાતિમાંથી પણ કોઈ જે ચહેરો છે તેને પણ પ્રાધાન્ય છે તે મળી શકતું હોય છે. મધ્ય ગુજરાતને પ્રાધાન્ય ખૂબ ઓછું મળ્યું છે તો મધ્ય ગુજરાતની અંદરથી પણ યુવા જે ચહેરો છે તેને પ્રાધાન્ય છે તે મળી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર જે પ્રાધાન્ય છે તે મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાંથી સ્વાભાવિક રીતે વર્તમાન જે પ્રદેશ પ્રમુખ છે દક્ષિણ ગુજરાતમાંથી આવે છે એટલે ઝોન વાઇઝ દક્ષિણ ગુજરાત આપણે છોડી દઈએ તો બાકીના જે 3 ઝોન છે તેની અંદર પૂરેપૂરો કહી શકાય સ્કોપ છે તે રહેલો છે. તેની સાથે જ ભાજપ માટે હંમેશા કહેવાય છે કે ગુજરાત એક લેબોરેટરી છે. તો જો યુવા ચહેરા પર પસંદગી નથી ઉતારવી અને કોઈ મહિલા ચહેરાને એક જે દોડ છે તે આપવી હોય તો તે પ્રકારની પણ જે શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. પરંતુ જ્યાં સુધી ગુજરાતની વાત છે અત્યાર સુધી કોઈ પણ જે મહિલા નેતાના કહી શકાય કે હાથમાં જે ભાગદોડ આપવાની વાત ઉપર હજુ સુધી ઉપર સહમતિ નથી સધાઈ. ત્યારે યુવા ચહેરો હોય અનામત જ્ઞાતિમાંથી હોઈ શકે છે, સવર્ણ જ્ઞાતિમાંથી હોઈ શકે છે, સૌરાષ્ટ્ર ઝોનથી હોઈ શકે છે, મધ્ય ઝોનથી કે ઉત્તર ગુજરાત ઝોનથી હોઈ શકે છે. આ પ્રકારના જે સમીકરણો છે તે ડાર્ક હોર્સ માટે જોવા મળી રહ્યા છે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે એ દિવસની રાહ જોવાશે કે જ્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખની નામની જાહેરાત કરવામાં આવશે, કેમ કે અત્યારે 4 થી 5 નામ ચર્ચામાં છે, પરંતુ છેલ્લે ગમે ત્યારે સરપ્રાઇઝ મળી શકે છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ બને છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH